જય ઉમિયામાં જય શ્રી કૃષ્ણ. હે ગાઈઝ, જય ઉમિયામાં જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ છે સવાર. બધાને ગુડ મોર્નિંગ. શું કીધા, શું બનાવો છે આજે? આજે છે બાપુજીનું શ્રાદ્ધ, એટલા માટે શીરો, રોટલી, બરાબર, શાક હા, ને બાપુજીને ભાવતા વધારે થોડાક ભજીયા. બાપુજીનું ફેવરેટ ભજીયા. યસ, આજે છે બાપુજીનું શ્રાદ્ધ શ્રાદ્ધ, અને આપણા માતાજીની છે તેરસ તેરસ, અને છે વંશનો બર્થડે. બર્થડે, ત્રણેય વસ્તુ આજે છે. 3 સંજોગ ભેગા થયા છે. હમ. એમાં અમારા બાપુજીનો આજે શ્રાદ્ધ છે. આ છે અમારા બાપુજી. વંશને કરશું બર્થડે વિશ. હેપી બર્થડે વંશ, હેપી બર્થડે. ઉઠી જાઓ, આજે તારા માટે મોટો દિવસ છે. હેપી બર્થડે. ઉઠી જાઓ, આજ મોટો દિવસ. ચાલો 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 ચાલો, બર્થડે ઊભા થઈ જાઓ. હવે સુવાનું નથી. નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે છે મારો બર્થડે. તો ગાઈઝ, મારો ભાઈ આવી ગયો છે બપોરે જમવા માટે. કેમ તું વેલો? અહીંયા વાવડી કામ હા તો હાલ, પપ્પા આવે એમ ચોકડી હોટે. શીરો હોય, શાક હે ને રોટલી બનાવવી, થોડાક ભજીયા. બહુ હવાર વાળું મેનુ આજે બદલશે. તો ગાઈઝ, અત્યારે વાગી ગયું છે 12:15 અને આ છે મારા બા. પાણી નાકમાં કરી ગયો. નાકમાં કરી ગયું એમ કેમ હાલે? બરોબર જ છું. વાવડી કામ હતું એટલે પછી કીધું હવે જમતો જ જેવું 12 તો વાગે. હલો 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 હલો. તો ગાઈઝ, હવે તમને મળું છે. પપ્પા આવી ગયા છે કેમ કે આજે મારો બર્થડે હતો એટલે તારે પપ્પાનો આજે તેરસ છે તો તેના માટે ફરાળ કરે છે. તારો ક્યાં તેરસ છે? તો પાર્ટી હાલો એપલ ખાવા. બીજું જમવામાં શેનો શાક ખાવાનું? જમવામાં છે ગીસોડી, ગીસોડી, જીરો ને ભજીયા. આજ છે દાદાનો શ્રાદ્ધ. આજ છે દાદાનો શ્રાદ્ધ. હાલો જમવા. આવો હું તમને જમી લઉં પછી તમને મળું. તો આજે છે વંશનો બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. ને મારા તરફથી, પપ્પા તરફથી ને મમ્મી તરફથી એક આ નાની એવી ગિફ્ટ વંશને. લે વંશ. સ્ટોપ.
વાહ માઈક આ છે યુટ્યુબ માઇક. ના લો ખાલી વાવ રેડી? રેડી યે. તો ગાઈસ હવે આપણે જોઈ લઈએ મમ્મી શું બનાવે છે જમવામાં. ચાલો મમ્મી શું બનાવો છો? જો આ બાજુ ખીર બની ગઈ. શેમાં આમાં આમાં ગરમ છે. હાલો ખીર બની ગઈ. અને પછી બીજું કાજુ પનીરની સબ્જી, પરાઠા પરાઠા. અને તારા ફેવરેટ મંચુરિયન. મારા ફેવરેટ મંચુરિયન. Yes. વાહ વાહ. આપણે બધું ઘરે જ બનાવવાનું હો, હા હા કાંઈ બહાર જ નથી લેવાનું. હા બધું ભાવે જ છે આપણે. મમ્મી એક નંબર જમવાનું બનાવે બધું. બહારની વસ્તુ જે હોય આપણે મંચુરિયન નહીં ખાય એ જ વસ્તુ આપણે મમ્મી ઘરે બનાવી દઈએ. નહીં મમ્મી? હો તો પછી બીજું શું બનાવશો? બીજું શું, પરાઠા બાકી છે, સબ્જી બાકી છે, મંચુરિયન ની બધી પ્રિપેરેશન બાકી છે. ઓકે ધીમે ધીમે કરશું. ઓકે તને એક કામ કર, બોલો. આ કોબી રસ કરને હાલ. ક્યાં છે કોબી? ઈ તો કચરો છે. આય રે કોબી દેખાતી નથી. તો ગાઈસ હવે મારી બેન છોલશે કોબી. કોબી કોબી કોબી. બેસમાં કચરો. શરમાઈ રહી હે. ચાલો બેસું. આ શું હે મમ્મી? ગાજર. ઈ નથી ખબર. અત્યારમાં કયા ગાજર આવે કે તો આમાં આવ્યો ને, લઈ લે. તો ગાઈસ હવે અહીંયા જો બધા મંડપ સર્વિસ વાળા આવ્યા છે. પાથરનું પાથવા અને સ્ટેજ ને સામે જો ડેકોરેશન નું બધું સામાન પડ્યું છે. અહીંયા બાજુ ભાઈ લોકો બધા અહીંયા બધું પાથરે છે આમ દૂર. અને આ જો હજી ગાઈસ જીવિકા આવી ગઈ છે. જોઈ જા. તો ગાઈસ સુગંધ તો એક નંબર આવે છે. દીદી તે હજી નથી કરી ફોલી. આ કોબી નથી હજી ફોલી. કેમ આમ કરો?
અરે થોડુંક જ ખવડાવીશ. હવે તો ગાઈસ તમે ખાઈ લ્યો. હવે તો તમે ખાઓ પણ એમ હા રાજભાઈ દ્યો. તો ગાઈસ અત્યારે અમારી આજે છે તેરસ. તો અત્યારે પપ્પા નાળિયેર છોલે છે. નાળિયેર છોલે છે. શ્રીફળ વધી રહ્યો છે પ્રસાદી શ્રીફળ હાલો ને સતીમાની સતીમાની. તો મમ્મી થઈ ગયું. આ છે પરોઠા મંચુરિયન. હજી ડ્રાય આપણે શું કહેવાય આપણે શું કહેવાય ને ગ્રેવી હવે થાય એમ. બાકીનું બધું કે બાકીનું મૂકી દો તો પ્રસાદી. છે ખીર. આમાં છે શાક. લે આજે સતીમાન જે પ્રસાદી. તો ગાઈસ અત્યારે મમ્મી તમે શું કરું છું? મંચુરિયન બનાવવાનું બની ગયા છે. ગ્રેવી બાકી છે. આ દીદી તું શું કરસ? પરોઠા બનાવું છું. એક ખાવ ખાઓ ને. તો પછી જમવાનું નહીં, પછી મજા આવે. અરે થોડુંક જ ખવડાવીશ. હવે તો ગાઈસ તમે ખાઈ લ્યો. હવે તો હવે અત્યારે બધા જમે છે. જોઈ લઈએ જો બધા જમે છે. હેલો છાસ પી લો ગાઈસ. મંચુરિયન ખા લો. જોઈ જા. આ છે પનીર અને કાજુનું શાક. અને અહીંયા તો કાંઈ છે નહીં. મંચુરિયન એક જ મંચુરિયન છે ને એક પરોઠા ને ખીર. મંચુરિયન આઈડિયા આ ખાય જો. એ એ એ એ એ અરે આઈડિયા મંચુરિયન છે ને પરોઠા છાસ સબ્જી પનીર અને કાજુની. મને મજા આવે મેં કઈ ખાતું જોઈ ચાયના દાદા આગળ ઊભી છે. મમતિયા કલે છે. ચાચુ આગળ ગઈ. બસ 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 આપણે
નીચે કઈ ભમરા હશે. અહીંયા રખાય આખા ચોકમાં લે ઈ છે આસામી પડશે. મોટું પાણી લે. એમ ના કરાય ગાંધીઓ તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 10:30 ને આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.